સજાનંદ સ્વામી મહારાજની જય. આજનો સ્વાધ્યાય. મને જેમાં યોગી બાપાની ખૂબ પ્રસન્નતા મળી એ પ્રસંગની આજે વાત કરું છું. અમે સહુ યુવકો બાપાની સાથે હેતે કરીને જોડાયેલા. ત્યાગ, વૈરાગ્ય, નિયમ કે ધર્મ તો કોઈનામાં ક્યાં હતા. વળી સૌ આધુનિક જમાનાના અને કોલેજના બધા રંગે રંગાયેલા. તેથી રોજ કંઈક ને કંઈક ચિત્ર વિચિત્ર પ્રકરણો ચાલ્યા જ કરે. બાપા તો સૌનું બધું જ જાણે, છતાં ગરજુ થઈ પ્રેમથી બધું જ નભાવી લે. એ એમની યુવકો માટેની કેવી આગવી પ્રીતિ હશે. એક વખત એક રંગીલા યુવકથી પંચવર્તમાનને લગતું એક અણછાજતું વર્તન થઈ ગયું. ભાદરણના મણિકાકા જેવા 2-3 વડીલો કે જે મંદિરમાં જ હતા તેમને એની જાણ પણ થઈ ગઈ. થોડી વારમાં તો વાતાવરણ તંગ થઈ ગયું. બધાને એમ કે એ યુવક હાથમાં આવે એટલી વાર બરોબરની પ્રસાદી આપીએ, એને કાઢી જ મૂકીએ. હું એટલામાં જ ફરતો હતો. વાત સાંભળી મને થયું કે એ યુવક આવ્યો છે તો બાપાના હેતે કરીને ને એની ભૂલ બાપા સુધારશે. કોઈને ખબર નહીં પડે એમ પશ્ચાતાપ કરાવી નિર્દોષ બનાવી દેશે. સૌ નાય ધણી બાપા છે તો પછી આપણે ધણી થવાની શી જરૂર? એમ વિચારી સહજ જ એ યુવકનો પક્ષ રાખવાનું મન થઈ ગયું. પહેલા મારી સામે મણિકાકા આવ્યા. મેં કડક થઈ પૂછ્યું, શું અમથો ગોકીરો કરો છો? અહીં તો કોઈ વાર નજરે જોયું હોય તોય ખોટું પડે ને તમે ક્યાં નજરે જોયું છે? માટે બધો બકવાસ બંધ કરી દો અને સેવામાં લાગી જાઓ. વાત ફેલાવશો તો ભયંકર પાપ લાગશે, માટે ચૂપ થઈ જાઓ. મણિકાકાને મારી સાથે ખૂબ જ હેત એટલે એ તો શાંત થઈ ગયા. પછી જ્યાં જ્યાં જે કોઈ વાટાવાટ કરતા હોય ને ઉકળતા હોય તે બધાને વારાફરતી સમજાવી શાંત પાડી દીધા. આમ આખી વાત દબાવી દીધી. બાપા સુધી તો ઠીક, પણ મંદિરના કોઠારી સુધી પણ આ વાત પહોંચવા ન દીધી. ખાનગીમાં પેલા યુવકને પણ મળી આવ્યો ને કહ્યું કે દોસ્ત, તું ગભરાઈશ નહીં. ભૂલ કરી હોય તો બાપા પ્રાયશ્ચિત આપી અને નિર્દોષ બનાવી દેશે, પરંતુ બીજાને બીકે બાપાને છોડીને જતો ન રહીશ. અમે તારા પક્ષે જ છીએ, કોઈ તારો વાળ પણ વાંકો નહીં કરે. એમ આખી વાત ત્યાં જ પતી ગઈ. સાંજે બાપા સ્નાન કરવા પધારતા હતા. જાણે કે અંતર્યામી પણ બધું જ જાણી ગયા હોય એમ મને બોલાવ્યો. બાથરૂમમાં નહાતા નહાતા ઊભા થઈ મને ભેટી પડ્યા અને 7 ધબ્બા મારી ખૂબ જ રાજીપો બતાવ્યો અને કહ્યું કે આવો ને આવો સુરતભાવ કાયમ રાખવો અને રખાવવો. આજે તમે શાસ્ત્રીજી મહારાજની ખૂબ મોટી સેવા કરી છે. તમે શાસ્ત્રીજી મહારાજનું ખૂબ સોપાડી દીધું છે. એમ આશીર્વાદની ઝડીઓ વરસાવી ખૂબ સુખ્યો કરી દીધો. હું એ આનંદ કેમ ભૂલી શકું? આવા વિષમ પ્રસંગે પણ પ્રભુદાસભાઈએ સુરતભાવ અને આત્મીયતાથી જ કામ લીધું તો તેઓ કેવા સુરત સમ્રાટ હશે. જય સ્વામિનારાયણ. પ્રગટ ગુરુ હરિપ્રસાદ સ્વામી મહારાજની જય જય જય. આત્મીય સમાજની જય જય જય.